રાજકોટની અંદર ઠેર ઠેર ક્ષત્રિય સમાજના અસ્મિતા રથનું પૂજન કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ જોડાયા છે। શું કહેશો, અહીંયા જે સરિતા વિહાર સોસાયટીમાં સ્વાગત કરવામાં આવ્યું છે, ક્યાં ક્યાં રથ ફરવાનો છે અને આ રથનું શું મહત્વ છે? રથ માટે તો અમારે ગામે ગામ ફર્યો અને જેના માટે બહુ પ્રચાર થયો છે, જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। રથથી અમારું કામ એકદમ સરળ બન્યું છે। કયા કયા વિસ્તારમાં ફરશે આ રથ? અત્યારે પડશે છેક રેલનગરથી માંડી આખા રાજકોટને આખો આંટો માર લેશે। અને રથ જે અલગ અલગ વિસ્તારમાં ફેરવવાનું શું કારણ? કારણ અમારે જાગૃતિ જ લાવવાની છે અને રાજપૂત સમાજ આમાં એકતાવાળો થઈ ગયો છે અમારો, એના હિસાબે અમને ઘણો બેનિફિટ મળ્યો છે। ચોક્કસ અન્ય જે બહેનો સાથે પણ આપણે વાત કરવાનો, મોટી સંખ્યામાં કાફલા સાથે એજી ચોક જે કાર્યાલય છે ત્યાંથી આ રથ નીકળ્યો છે। કાફલો પણ મોટી સંખ્યામાં જે જોડાયો છે। અહીંયા જે બેન ટૂંકમાં કયો આ રથ નીકળ્યો છે અત્યારે? ખાસ ધર્મ રથ અને એ પણ નારી અસ્મિતા માટેનો રથ, અને આ રથ જે એ ગામે ગામ એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરેક ગામડામાં બહેનોની અસ્મિતા માટે થઈ અને ધર્મ માટે થઈને કહેવાય છે ને કે અસત્ય સામે હર હંમેશ સત્યનો વિજય જ હોય છે। એ જ રીતે દરેક સમાજના નારી અને દરેક સમાજના જે ભાઈઓ છે એ આ રથનું આપ જોશો કે ચોકે ચોકે સ્વાગત કરે છે અને દરેક સમાજ જે છે 18 વર્ણ છે આ રથ સાથે જોડાયેલા છે અને આ તાનાશાહી સરકાર જે સામે નારી અસ્મિતા માટે થઈ અને જવાબ દેશે આગામી દિવસોમાં। ચોક્કસ અસ્મિતા રથનું ઠેર ઠેર ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા સ્વાગત। ક્ષત્રિય અગ્રણી આપણી સાથે છે ટીકુભાઈ, જે રીતે અલગ અલગ વિસ્તારોમાંથી રથ નીકળી રહ્યો છે, આપણે જે સરિતા વિહાર સોસાયટી રાજકોટથી અહીંયા પણ ક્ષત્રિય સમાજની વસ્તી સૌથી વધારે છે વિષ્ણુ વિહાર વિસ્તારમાં। આ ક્ષત્રિય રથ અત્યારે રાજકોટ પહોંચ્યો છે, ક્યાંથી આવ્યો અને હવે ક્યાં જશે? પુરા લોકસભાના બધા ગામડે અને તાલુકે જઈ અને રથ અત્યારે માતાજીના બધાને દર્શન કરાવી અને રાજકોટ શહેરની અંદર આવેલ છે અને 18 વોર્ડની અંદર આજે રથનું બધે ફરવાનો છે અને બહેનોની અસ્મિતા માટેનો આ સવાલ છે, ત્યારે સમસ્ત બહેનો માટે અમે આ અસ્મિતા રથ કાઢેલો છે, તો સૌને આ એને ઓલું મળે એના માટે અમે આ રથનું આયોજન કરેલું છે। અચ્છા, અલગ અલગ ક્ષત્રિય વિસ્તારોમાં બધા ક્ષત્રિયો સર્વ સમાજના લેવાના છે। આજે સાંજે પાટીદાર વિસ્તારમાં છે, ખોડલધામના ટ્રસ્ટીઓ પણ અમારું સ્વાગત કરવામાં છે, ચેમ્બર ઓફ કોમર્સના લોકો પણ અમારે સ્વાગત કરવા આવવાના છે અને સર્વ સમાજને જ્યારે સાથે લઈને ચાલી રહ્યા છે ત્યારે કોળી સમાજ થી માંડીને લોકો સૌ અમારા સ્વાગત માટે આવી રહ્યા છે। સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવે છે। બેન, શું કહેશો, અત્યારે અહીંયાથી રથ નીકળો, તમે જે ઓવરણા લઈ અને સ્વાગત કર્યું? હાજી, અમે માતાજીનું સ્વાગત કર્યું, અમે ક્ષત્રિય સમાજનું પાલન કર્યું, અમે એમ કે જે બધાને સદબુદ્ધિ ભગવાન આપે એમ, બરોબર। હવે જે આ તો પછી હરિના હાથમાં છે બધું, શું થવાનું શું ન થવાનું એ તો। તમે શું કહેશો, રથનું સ્વાગત? અમે આ માતાજીનું સ્વાગત કર્યું અને હવે બધાને સદબુદ્ધિ દે ભગવાન અને અમારા ક્ષત્રિય સમાજ આગળ વધે અને અમે પંજાને મત બધા આપવાના છીએ। જય માતાજી। અમે તે સ્વાગત કર્યું બધા રથનું, ભગવાન સદબુદ્ધિ દે બધા।